નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આંકડાશાસ્ત્રની અંદર ધોરણ 11ની અંદર તમે માહિતી આપી હોય કેવી રીતે ગોઠવાય એના બહુ સરળ અને બેઝિક દાખલાઓનો આપણે અભ્યાસ કર્યો છે. હવે આજે આપણે એ જ પદ્ધતિમાં થોડાક એડવાન્સ લેવલના દાખલાઓ જે ધોરણ 11માં વધારે પૂછાય છે એવા આજે આપણે જોવાના છીએ. તો આજે આપણે શરૂ કરીએ કે એડવાન્સ લેવલના થોડા દાખલાઓ કેવા હોય. તો હું અક્ષય પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ થોડાક એડવાન્સ લેવલના દાખલાઓ જોઈશું આપણે અને ધ્યાનપૂર્વક ગણીશું આપણે એને. સૌથી પહેલાં જોઈ લઈએ રકમ સ્વાધ્યાય 2.1ની છે આ વખતે, જે ચોપડીમાં પેજ નંબર 36 ઉપર આપેલી છે. એમાં 2 દાખલા શરૂઆતના આપણે ગણી ચૂક્યા છીએ અને આજે આપણે એમાં ત્રીજો દાખલો જોવાના છીએ. અને આપણો જે વિષય છે એ ટોટલી પ્રેક્ટિસ ઉપર છે. તમે સાથે સાથે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો વધારે કોન્ફિડન્સ તમને આવતો રહેશે. તો જોઈએ ત્યારે આપણે તો આની અંદર ત્રીજા દાખલાની અંદર મોબાઈલ બનાવતી એક કંપનીએ છેલ્લા 60 દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની સંખ્યા નીચે પ્રમાણે છે. તેને 10 વર્ગોમાં વિતરિત કરો. અહીંયા થોડી સૂચનામાં બદલાવ છે. અત્યાર સુધીમાં જે છે 10 વર્ગોમાં વિતરિત કરો. અત્યાર સુધી આપણને વર્ગ લંબાઈ આપતા હતા કે વર્ગ લંબાઈ 5 લઈ અને વર્ગો બનાવો. અહીંયા 10 વર્ગ લંબાઈ નથી, 10 વર્ગોની સંખ્યા છે. મતલબ વર્ગ લંબાઈ કેટલી લેવી એવું એને આપ્યું નથી. તો એ આપણે નક્કી કરવું પડશે કે 10 વર્ગો બનાવવા માટે એક વર્ગ માટે કેટલી વર્ગ લંબાઈ લેવી. હવે એ વર્ગ લંબાઈ કેવી રીતે સુધારશે એની થોડીક નાની ગણતરી આવશે જે આપણે જોઈશું. નીચે તમે જોઈ શકો છો કે એક લાઈનમાં 10 અવલોકનો છે, એ 6 લાઈન બનેલી છે, એટલે કે 60 અવલોકનો થયા. એક બીજો વધારાનો પ્રશ્ન પૂછ્યો છે, આ આવૃત્તિ વિતરણ પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો આ 2 પ્રશ્નો બી ગઈ વખતના જે દાખલાઓ છે એના કરતાં થોડા અલગ છે. થી ઓછા થી વધુ તમને ધોરણ 9 અને 10ની અંદર સંચય આવૃત્તિ જેને CF કહેવાય એ ભણ્યા જશો. થી ઓછા અને થી વધુ એ CF જ છે. CFના 2 પ્રકારો છે, એક છે થી ઓછા, બીજો છે થી વધુ. પરંતુ એની વાત આવૃત્તિ વિતરણ તૈયાર કર્યા પછી, મતલબ કે 60 અવલોકનોને આપણે જ્યારે ગોઠવી દઈશું ત્યારબાદ જ થી ઓછા થી વધુની વાત આવશે. સૌથી પહેલાં ગોઠવતા શીખવાના છીએ આપણે. સૌથી પહેલાં એની અંદર 10 વર્ગો બનાવવા છે. તો એકના ભાગે કેટલી વર્ગ લંબાઈ આવે એ આપણે શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે જે શરૂઆત કરીએ છીએ કે કોઈ પણ માહિતી ગોઠવવી હોય તો પહેલાં લઘુત્તમ કિંમત અને મહત્તમ કિંમત ત્યાંથી શરૂઆત કરવાની છે. તો જોઈએ તો દાખલાની અંદર લઘુત્તમ કિંમત અહીંયા આપેલી છે 103 અને મહત્તમ કિંમત 1075 છે. 1075 બી આ અવલોકનોમાં તમને આપેલા છે. તો 1075 અહીંયા છે. આનાથી મોટું કોઈ અવલોકન નથી. તમે ધ્યાનપૂર્વક જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. લઘુત્તમ કિંમત 103 છે, મહત્તમ 1075 છે. હવે 10 વર્ગોમાં આપણે એને વહેંચવાના છે. તો સૌથી પહેલાં એ જાણીશું કે આ જે નાનામાં નાનું અવલોકન અને મોટામાં મોટું અવલોકન બંને વચ્ચે કેટલા અવલોકનો સમાયેલા છે, મતલબ કે બંને વચ્ચેની ગેપ કેટલી છે, વિસ્તાર કેટલો છે. તો સૌથી પહેલાં આપણે એના વિસ્તારની ગણતરી કરીશું. તો વિસ્તાર શોધવો ખૂબ સહેલો છે. વિસ્તાર R બરાબર, ઇંગ્લિશમાં એને રેન્જ કહેવાય એટલે R કહી શકાય. વિસ્તાર R બરાબર આપણી મહત્તમ કિંમત પહેલાં લઈશું અને એમાંથી લઘુત્તમ કિંમત આપણે બાદ કરીશું, એટલે બંનેનો ડિફરન્સ લેવાનો છે. તો મહત્તમ કિંમત આપણી છે 1075, એમાંથી 103 આપણે શું કરી દેવાના છે, બાદ કરી દેવાના છે. 1075માંથી 103 બાદ કરીશું એટલે 972 આવશે. ખૂબ સહેલી બાદ બાકી છે. 972 અવલોકનો લઘુત્તમ અને મહત્તમની વચ્ચે સમાયેલા છે. મતલબ આ એની રેન્જ થઈ, એનો વિસ્તાર છે. હવે એ વિસ્તાર જે આપણને મળ્યો એના 10 સરખા ભાગ કરવાના છીએ આપણે. 10 વર્ગોનો મતલબ એ થાય કે 10 સરખા ભાગ કરી દેવા. તો હવે એના ઉપરથી આપણે વર્ગ લંબાઈ શોધી શકીએ. તો વર્ગ લંબાઈ બરાબર ઉપર લઈશું પહેલા વિસ્તાર અને નીચે આપણે લઈશું વર્ગોની સંખ્યા. અને ચિહ્નમાં દર્શાવ હોય તો વિસ્તાર એટલે R અને વર્ગોની સંખ્યાને કહેવાય છે K. તો આ ચિહ્ન માટે છે જે ચોપડીની અંદર થિયરીમાં આપેલું છે. વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા એક સૂત્ર થઈ ગયું. પણ એને સરળતાથી સમજીએ તો ટોટલ જે કામ આપણે કરવાનું છે
એને ટોટલ 10 ભાગમાં વહેંચવાનું કીધું છે. તો કોઈ પણ ભાગને આપણે કોઈ પણ કામને 10 ભાગમાં વહેંચવું હોય તો 10 વડે ભાગવાથી જ ખબર પડે કે એક ભાગમાં કેટલું કામ આવશે. તો અહીંયા વિસ્તાર આપણો છે 972, એને 10 વર્ગોમાં ડિવાઈડ કરી લઈએ તો એક વર્ગની અંદર 97.2 જેટલા અવલોકનો આવે છે, જેને આપણે વર્ગ લંબાઈ કહીએ છીએ. પણ સ્વાભાવિક રીતે જોઈએ તો વર્ગ લંબાઈ જે છે એ 5 કે 5ના ગુણકમાં હોય, જેમ કે 5, 10, 15, 20, 50, 100, 150, 200, 500, 1000 જનરલી એ રીતની વર્ગ લંબાઈ લેવાય. 97.2 બહુ અકવડ આંકડો આવ્યો. હવે આવી વર્ગ લંબાઈ લઈને દાખલો ગણીએ તો ખૂબ અઘરો થઈ જાય. ત્યારે આપણે ગણતરી જે કરવાની છે, ગોઠવણી કરવાની છે, એ સહેલી બને એવી કરવાની છે. તો આપણે શું કરીશું, એની નજીકનો અને આપણને જે સરળ પડે એવો મીંડાવાળો આંકડો કે 5ના ગુણકવાળો આંકડો લઈ શકાય. તો આનાથી નજીકનો અને મીંડાવાળી સંખ્યા જે છે એ કઈ રહેશે, વધારેમાં વધારે નજીકની. તો આનાથી વધારેની નજીકની લઈએ તો 100 લઈ શકાશે. 97.2નું રાઉન્ડ ફિગર અહીંયા ગણિત પ્રમાણે નથી બનાવવાનું. બાકી આમ તો 97.2નું રાઉન્ડ ફિગર બનાવીએ તો 97 થઈ જાય, પણ 97 વર્ગ લંબાઈ લઈ અને દાખલો ગણવો અઘરો બનશે, ખૂબ ઓકવર્ડ થઈ જશે. જ્યારે અહીંયા ગોઠવણી કરવાની છે, આપણે આપણી રીતે ટ્રીક અપનાવીને ગોઠવણી કરવાની છે અને સહેલી બને એ રીતે કરવાની છે. એટલે અહીંયા વર્ગ લંબાઈ આપણે 97.2ની 100 લીધી છે. એમાં કોઈ ગણિત નથી, પણ એની અંદર આપણે જે વર્ગો બનાવવાના છે એ આપણને સહેલા પડે એના માટે અને લઈ શકાય છે આ રીતે. 100 વર્ગ લંબાઈ આપણે નક્કી થઈ, મતલબ એક વર્ગની અંદર 100 અવલોકનો લઈશું આપણે, અને એવા 10 વર્ગો બનાવવાના થશે. અને જૂના નિયમો ચાલુ જ રહેશે. લઘુત્તમ કિંમતની શરૂઆત કરવાની છે, મહત્તમ કિંમતથી એને પૂરું કરવાનું છે. તો આજે મેં શરૂઆત જે કરી છે ગણતરીની, આ ભાગ થોડોક નવો છે જૂના દાખલાઓ કરતા. કે જૂના દાખલાઓની અંદર શું કરતા હતા, તમને વર્ગ લંબાઈ આપી દેતા, કાં તો વર્ગ આપે કાં તો વર્ગ લંબાઈ આપે. આની અંદર વર્ગ નથી, વર્ગ લંબાઈ નથી, પણ વર્ગોની સંખ્યા આપી છે. તો જ્યારે વર્ગોની સંખ્યા આપે તો આ ગણતરીથી તમે વર્ગ લંબાઈ શોધી શકશો. વર્ગ લંબાઈ આવી ગઈ છે, હવે આપણે વર્ગ બનાવી અને જે અવલોકનો આપણને આપ્યા છે એને ગોઠવી શકીશું. તો હવે આ ગણતરી પૂરી થયા પછી વર્ગો બનાવવા માટે બીજી ગણતરી આગળની જોઈએ. તો એ ગણતરી માટે આ ગણતરી મારે ભૂસવી પડશે. 100 વર્ગ લંબાઈ આ ગણતરી ઉપરથી નક્કી થઈ છે. હવે પહેલું ખાનું આપણે હંમેશા જે અવલોકનો આપ્યા હોય એનું જ બનાવીએ છીએ. તો મોબાઈલ બનાવતી એક કંપનીએ છેલ્લા 60 દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની સંખ્યા આપી છે. તો અહીંયા આપણે લખીશું ઇન શોર્ટ મોબાઈલની સંખ્યા આપણને આપેલી છે. મોબાઈલની સંખ્યા, ઉત્પાદિત મોબાઈલની સંખ્યા એવું લખો તો બી ચાલે, જે આપણે વર્ગ સ્વરૂપે લખવાના છીએ. ત્યારબાદ આવૃત્તિ ચિહ્નો આપણે મેળવીએ છીએ અને એના પછી આવશે આવૃત્તિ, જેને આપણે એફઆઈ કહીશું. હવે પહેલો વર્ગ શું બનાવીશું, લઘુત્તમ કિંમત કેટલી છે 103, જ્યારે મહત્તમ કિંમત કેટલી છે 1075. તો લઘુત્તમને ધ્યાનમાં રાખીને હંમેશા પહેલો વર્ગ બને. અને વર્ગ લંબાઈ આપણે કેટલી લઈશું 100, જે આપણે હમણાં ગણતરીમાં જોયું. તો પહેલો વર્ગ શું હોઈ શકે, પહેલો વર્ગ 100 થી શરૂ કરી અને 200 સુધી જશે. બીજી વાત, વર્ગ કેવો બનાવવો એનો પ્રકારની વાત નથી કરી. અગાઉ આપણે જોયું હતું વર્ગ નિવારક હોઈ શકે ક્યાં તો અનિવારક હોઈ શકે. અહીંયા કશું કહેવામાં આવ્યું નથી. દેટ મીન્સ તમે નિવારક બનાવો તો બી ચાલે, અનિવારક બનાવો તો બી ચાલે. તો બંનેમાં સહેલી વાત કરીએ આપણે તો નિવારક આપણને સહેલો પડશે. તો આપણે નિવારક વર્ગથી શરૂઆત કરીએ. તો અહીંયા પહેલો વર્ગ બનશે 100 થી 200. કોઈ 100 થી 199 બનાવે તો એ અનિવારક થયો, એ પણ સાચો. કારણ કે આપણે સમજાવી દીધું નિવારક હોય કે અનિવારક હોય બંનેનો દેખાવ જ અલગ છે, વાસ્તવમાં એની અંદર રહેલા આંકડાઓ સરખા હોય છે. તો 100 થી 200 જેમાં 103 આવી ગયા, જેની વર્ગ લંબાઈ 100 છે. તો આ રીતે ટોટલ 10 વર્ગો આપણે બનાવીશું. તો આગળના વર્ગની વાત કરીએ તો 200 થી 300 બનશે, 300 થી 400, 400 થી 500, 500 થી 600, 600 થી 700, 700 થી 800, 800 થી 900, 900 થી 1000,
અને 1000 થી 1100. તો આ રીતે 1000 થી 1100 એટલા માટે અટકી ગયા કે સૌથી મોટી કિંમત આપણી 1075 છે. 1075 1000 અને 1100 ની વચ્ચે આવી જાય છે. એટલે ત્યાં આપણા અવલોકનો પૂરા થશે. સાથે સાથે એ ગણી લઈએ કે 10 વર્ગો થયા કે નહીં. કમ્પલસરી 10 વર્ગો થવા જોઈએ, નહીંતર આપેલી સૂચના પ્રમાણે કામ થયું નથી એવું સાબિત થાય. તો જોઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 વર્ગો કમ્પ્લીટ થઈ ગયા. તો આ રીતે સૂચના પ્રમાણે 10 વર્ગો બની ગયા અને વર્ગ લંબાઈ 100 લઈને આપણે એને કમ્પ્લીટ કર્યું. હવે આગળ જે શીખ્યા હતા એ પ્રમાણે એક આંકડા લઈને અને આપણે એન્ટ્રી આપીશું અને એન્ટ્રીમાં ભૂલો ના થાય એના માટે મેં કહ્યું પ્રમાણે પ્રેક્ટિસ 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 સતત ચાલુ રાખજો. તો ભૂલો થતી હશે પણ એને સુધારી શકાશે. તો જોઈએ ત્યારે તો સૌથી પહેલાં આપણે પહેલી લાઈનની એન્ટ્રી આપીશું 699, જે 600 થી 700 ની અંદર આવશે. 380 ની વાત કરીએ તો 300 થી 400 માં આવશે. 625 ક્યાં આવશે? 600 થી 700 માં આવશે. 653 એ પણ 600 થી 700 માં જ. 452 ની વાત કરીએ તો 400 થી 500 માં. 763 700 થી 800 ની અંદર. ત્યારબાદ 385 તો 385 આવશે 300 થી 400 ની અંદર. 959 ની વાત કરીએ તો 900 થી 1000 માં આવશે. 485 400 થી 500 માં આવશે. 970 900 થી 1000 માં આવશે. તો જોયું, થોડુંક ધ્યાન આપવાથી ફટાફટ એન્ટ્રીઓ આપી શકાય એમ છે. એ વર્ગો પણ સહેલા છે અને આંકડાને ઇઝીલી જજ કરી શકાશે. તો આ રીતે પહેલી લાઈનમાંથી આપણે 10 એન્ટ્રીઓ પૂરી કરી. નેક્સ્ટ બીજી લાઈનની વાત કરીએ. 749 700 થી 800 માં જતા રહેશે. 595 ની વાત કરીએ તો 1000 થી 1100 માં. પછી 500 છે તો 500 400 થી 500 માં નહીં આવે, નિવારક વર્ગ છે. 500 થી 600 નીચે જશે તો 500 અહીંયા આવશે. 499 ક્યાં આવશે? 400 થી 500 માં જશે. 453 ની વાત કરીએ તો 400 થી 500 ની વચ્ચે 453 જશે. પછી 525 500 થી 600 ની અંદર. 621 ની વાત કરીએ તો 600 થી 700 ની અંદર જશે. ત્યારબાદ 465 ની વાત કરીએ તો 400 થી 500 ની અંદર જશે, એટલે કે ક્રોસ લાઈન થશે. એના પછી 565 તો 500 થી 600 ની અંદર. એમ કરીને બીજી લાઈન આપણી પૂરી થઈ. એ રીતે ત્રીજી લાઈન જે આપણે લઈશું 103 જે 100 થી 200 પહેલા વર્ગમાં જશે. 785 તો 700 થી 800 ની વચ્ચે જશે. ત્યારબાદ 276 તો 200 થી 300 માં જાય. 1060 તો 1000 થી 1100 માં જશે. 760 તો 700 થી 800 ની વચ્ચે આવશે. ત્યારબાદ 355 300 થી 400 ની વચ્ચે. 645 600 થી 700 ની વચ્ચે, પાંચમી લાઈન છે, ક્રોસ કરીશું. 775 775 આવશે 700 થી 800 માં, ક્રોસ લાઈન થશે પાંચમી લાઈન, એટલે 825 આવશે 800 થી 900 ની અંદર. ત્યારબાદ 235 ક્યાં જશે? 200 થી 300 ની અંદર. 3 લાઈન આપણે પૂરી કરી. ચોથી લાઈન 390 300 થી 400 ની અંદર જશે. 399 પણ 300 થી 400 માં જ જશે, ક્રોસ લાઈન થશે. 530 ની વાત કરીએ તો 500 થી 600 ની વચ્ચે, ક્રોસ લાઈન. 530 પછી આવશે 540, એ પણ 500 થી 600 માં જ આવશે. 695 તો 600 થી 700 ની વચ્ચે આવશે. 999 ક્યાં આવશે? 900 થી 1000 ની વચ્ચે. 849 800 થી 900 ની વચ્ચે. 550 500 થી 600 ની વચ્ચે. 720 700 થી 800 ની વચ્ચે. 430 400 થી 500 ની વચ્ચે. 4 લાઈન કમ્પ્લીટ થઈ. પાંચમી લાઈનમાં જઈશું. 752 700 થી 800. 389 300 થી 400 માં જશે. 1075 1000 થી 1100 માં જશે. 701 700 થી 800 માં જતા રહેશે. 875 800 થી 900 માં આવશે. 552 500 થી 600 માં જશે. 351 છે તો 300 થી 400 માં. 265 200 થી 300 માં. ત્યારબાદ 265 પછી છે 199 જે 100 થી 200 માં જશે. ત્યારબાદ 370 300 થી 400 માં જતા રહેશે. પાંચમી લાઈન બી કમ્પ્લીટ થઈ. લાસ્ટ અને છેલ્લી લાઈન 1025 છેલ્લા વર્ગમાં આવશે. 825 આવશે 800 થી 900 માં.
ત્યારબાદ 783ની વાત કરીએ તો 700 થી 800માં જશે, 225 આવશે 200 થી 300માં, 603 આવશે 600 થી 700ની અંદર, 553 આવશે 500 થી 600ની અંદર, 503 પણ 500 થી 600માં જ આવશે, ક્રોસ લાઈન થશે, 663 600 થી 700ની અંદર જશે, 385 300 થી 400ની અંદર જવાના, અને 465 આવશે 400 થી 500ની અંદર. આ આપણી લાસ્ટ એન્ટ્રી. તો આ રીતે 60 અવલોકનની એન્ટ્રી આપણે આપી ચૂક્યા છીએ. હવે જે આવૃત્તિ આવી એ સામે લખીશું. તો પહેલી આવૃત્તિ આપણને કેટલી મળે છે? 2 મળે છે. ત્યારબાદ કેટલી મળી? 4. એના પછી 5 + 4 એટલે 9. અહીંયા 5 + 2 એટલે 7. 5 ને 5 10, 5 ને 3 એટલે 8, 5 ને 4 9, અહીંયા 4, એ રીતે 3 અને છેલ્લે 4. તો આ આવૃત્તિઓ જે આપણને મળી છે એ આપણે ચકાસી લઈએ. તો પહેલી આવૃત્તિ 2, 4, 9, 7, 10, 8, 9, 4, 3 અને 4. અને આ બધાનો આપણે સરવાળો કરીએ તો બહુ સ્વાભાવિક છે, n બરાબર આપણને ટોટલ અવલોકનો 60 મળવા જ જોઈએ. તો આ પ્રમાણે આવૃત્તિ આવશે તો એ આપણા જવાબ સાચા છે. ટોટલ આપણું 60 મળી જાય છે. આ આપણી ગોઠવણી અહીંયા પૂરી થઈ. તો આની અંદર વધારાની ગણતરીમાં એક વર્ગ લંબાઈ શોધતા શીખ્યા. એન્ટ્રીઓ કેવી રીતે આપણે, એમાં કશું નવું નથી આવ્યું, એ અગાઉના દાખલાના જેવું જ છે. તો આ જે માહિતી આપણને મળી એનું અર્થઘટન કરીએ તો 100 થી 200ની વચ્ચે મોબાઈલની સંખ્યાનું ઉત્પાદન થયું હોય એવા દિવસોની સંખ્યા 2 કહેવાય. એ જે 200 થી 300ની વચ્ચે મોબાઈલની સંખ્યા રહી હોય એવા 4 દિવસો, 300 થી 400ની વચ્ચે મોબાઈલનું ઉત્પાદન થયું હોય એવા 9 દિવસો. આ એનું અર્થઘટન છે. હવે એને થી ઓછામાં અને થી વધુમાં આપણે ફેરવતા શીખવાના છીએ. થી ઓછાથી વધુમાં કેવી રીતે ફેરવાય? આ આવૃત્તિ વિતરણની મદદથી જ એ ગણતરી થઈ શકશે. તો જોઈએ આગળ થી ઓછા અને થી વધુ આપણે કેવી રીતે મેળવી શકીએ. એના માટે હવે રકમની જરૂર નહીં પડે, જે ગોઠવણી આપણે કરી છે એની જરૂર છે. હવે તો રકમ કાઢી નાખી અને ત્યાં આપણે થી ઓછા અને થી વધુ બંનેની ગણતરી 1 by 1 અને શાંતિપૂર્વક આપણે શીખીશું. થી ઓછા અને થી વધુ જો શબ્દો આપણે વાત કરીએ તો આપણે આપણા પ્રેક્ટિકલ લાઈફમાં, જીવનમાં ઉપયોગમાં લઈએ એવા એક શબ્દો છે. આ થી ઓછા મતલબ કે સ્કૂલની અંદર કે ક્લાસની અંદર 50 ગુણનો ટેસ્ટ લેવાયો હોય અને પહેલા એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ 10 થી ઓછા કોને આવે? તો સ્વાભાવિક વસ્તુ છે, 10 કે 10 થી ઓછાવાળા વિદ્યાર્થીઓ ઊભા થશે. પછી એમ પૂછવામાં આવે 20 થી ઓછા કયા? તો સ્વાભાવિક છે 20 થી ઓછાની અંદર 10 થી ઓછાનો પણ સમાવેશ થશે. તો 10 થી ઓછાવાળા અને 10 થી 20ની વચ્ચેવાળા બંનેનો સરવાળો થશે. 30 થી ઓછાવાળાને પૂછવામાં આવે તો સ્વાભાવિક છે 10 થી ઓછાવાળા, 20 થી ઓછાવાળા એ 30 થી ઓછાવાળામાં તો આવવાના છે. અને વધારાના 20 થી 30ની રેન્જમાં જે હશે એમાં ઉમેરાશે. જો તમને સમજાય તો તમે જે 10મા ધોરણમાં CF બનાવતા શીખ્યા હતા, જેમ જેમ તમે આગળ જાઓ એમ પ્લસ કરતા જાઓ છો. અહીંયા પણ પ્લસ જ થશે થી ઓછાના કારણે. 10 થી ઓછાવાળા જે વિદ્યાર્થીઓ છે 20 થી ઓછાવાળા વિદ્યાર્થીઓમાં ઉમેરાશે. 30 થી ઓછાવાળામાં વળી પાછી સંખ્યા વધશે. 40 થી ઓછામાં ફરીથી સંખ્યા વધશે. 50 કે 50 થી ઓછા પૂછવામાં આવે તો આખો ક્લાસ આવી જશે, કારણ કે ટેસ્ટ જ 50 માર્ક્સનો છે. એ રીતે અહીંયા આપણે સમજીને ગોઠવણી કરીશું. તો સૌથી પહેલાં આપણે થોડી એની સમજૂતી મેળવી લઈએ. જ્યારે પણ દાખલામાં તમારે થી ઓછા બનાવવાનું હોય તો થી ઓછા બનાવતી વખતે પહેલું ખાનું આપણે જે બનાવીશું એમાં ઉર્ધ્વ સીમા બિંદુઓ લઈશું. આપણે થી ઓછા જ્યારે બને ત્યારે હંમેશા ઉર્ધ્વ સીમા બિંદુઓ જ આમાં આવશે, જે વર્ગો છે એની અંદરથી. અને સામે જે આપણે CF બનાવીશું એ ચડતા ક્રમમાં બને. CF જે બનશે આપણી એ ચડતા ક્રમમાં બનશે. જો થી ઓછા બરાબર મગજમાં ઉતરી જાય ને આવડી જાય તો બહુ સ્વાભાવિક છે. થી વધુ એનાથી ઉલટું છે, તો એને અલગથી તૈયાર કરવાની જરૂર નથી. ખૂબ સરળતાથી આપણે યાદ રાખી શકીએ. જેમ કે થી વધુ તો એની અંદર આવશે અધ સીમા બિંદુઓ, અને એની અંદર સ્વાભાવિક વસ્તુ છે ઉતરતો ક્રમ
આપણને જોવા મળશે. તો સાથે સાથે તમે આ વસ્તુઓ નોંધતા રહેજો. થી ઓછાની અંદર કયા વર્ગમાંથી કયા બિંદુઓ લેવાના છે? થી ઓછાની અંદર ઉર્ધ્વ સીમા બિંદુઓ, થી વધુની અંદર અધર સીમા બિંદુઓ. તમને ખ્યાલ હશે 100 થી 200, તો 100 ને શું કહેવાય? અધર સીમા બિંદુ. જ્યારે 200 ને શું કહેવાય? ઉર્ધ્વ સીમા બિંદુ. અહીંયા બિંદુ એટલા માટે કહું છું કે વર્ગ નિવારક પ્રકારના છે. અનિવારક હોય તો ઉર્ધ્વ સીમા અને ઉર્ધ્વ સીમા બિંદુમાં થોડો ફરક પડશે, અધર સીમા અને અધર સીમા બિંદુમાં ફરક પડશે, પણ એ આવશે ત્યારે જોઈશું. અત્યારે આપણી જોડે નિવારક વર્ગો છે, ખૂબ સહેલા છે. તો આપણે પહેલાં બનાવીશું થી ઓછા, ત્યાર બનાવીશું થી વધુ. તો સૌથી પહેલાં થી ઓછાની ગણતરી આપણે કરવાના છીએ. તો હેડિંગમાં લખીશું થી ઓછા. થી ઓછાને ચિહ્નની અંદર લેસ ધેન કહીશું આપણે. લેસ ધેનની નિશાની પણ તમે ભણ્યા ઇંગ્લિશમાં. લેસ ધેન એનું ગુજરાતી કરીએ તો થી ઓછા એવું જ બોલે, એટલે લેસ ધેન ચિહ્ન કરી શકાય. હવે એની અંદર આપણે જે પહેલો વર્ગ છે એની અંદરથી ઉર્ધ્વ સીમા બિંદુઓ લઈશું. કૌંસમાં લખી દઈએ ઉર્ધ્વ સીમા બિંદુઓ. અને ઉર્ધ્વ સીમા બિંદુઓની વાત કરીએ તો પહેલા વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ કયું છે? 200. તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરી શકીએ 200. ત્યારબાદ ઉર્ધ્વ સીમા બિંદુ 300, 400, 500, 600, 700, 800. ત્યારબાદ 900, 1000 અને છેલ્લે આવશે 1100. થોડુંક એડજસ્ટ કરીને આપણે એને લખી દઈએ કે જેથી 1100 સુધી સરસ આવી જાય. તો પહેલું 200 છે, 300, 400, 500, 600, 700, 800, 900, 1000 અને 1100. હવે કમ્પ્લીટ આવી છે. હવે એની સામે CF સંચય આવૃત્તિ કેવી રીતે લાવવી? તો સામે આપણે લખવાના છીએ એની સંચય આવૃત્તિ, જેને આપણે CF કહીશું. CFI પણ કહેવાય, CF કમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઇંગ્લિશમાં એને કહેવાય છે. હવે અહીંયા તમે અર્થઘટન કરીને ચાલીશું. 200 થી ઓછા, એ હેડિંગમાં થી ઓછા લખ્યું છે, મતલબ આ બધા શબ્દોની પાછળ થી ઓછા શબ્દ લાગુ પડે છે. તો 200 થી ઓછું ઉત્પાદન થયું હોય એવા દિવસોની સંખ્યા કેટલી, જ્યાંમાંથી જઈને લાવવાની છે? તો તમે જોઈ શકો 200 થી ઓછું ઉત્પાદન થયું હોય એ 100 થી 200 નામનો જ વર્ગ છે. 200 થી 300 તો ઉત્પાદન 200 થી વધી ગયું, એટલે 100 થી 200 એ 200 થી ઓછા વાળો વર્ગ બનશે, જેમાં આવૃત્તિ કેટલી છે આપણી જોડે? 2. તો અહીંયા 2 લખવાનું છે. એટલે 200 થી ઓછાની અંદર 2 આવૃત્તિ, મતલબ 2 આપણી સંચય આવૃત્તિ આવશે. ત્યારબાદ 300 થી ઓછા, એનો જવાબ અહીંયાથી લાવવાનો. 300 થી ઓછામાં કયા કયા વર્ગો આવે? 200 થી 300 તો આવશે જ, સાથે સાથે 100 થી 200 આવે કે ના આવે? એ પણ આવશે. એટલે આ બંનેની આવૃત્તિનો સરવાળો 2 + 4. તો અહીંયા લખીશું 2 + 4 = 6. આ ગણતરી દર્શાવવી જરૂરી છે. ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણોમાં આ ગણતરીઓ દર્શાવેલી છે, એટલે આપણે એ પ્રમાણે ટેક્સ્ટબુકની રીતે જ જવાના છીએ. ત્યારબાદ 4 + અહીંથી સમજીએ 400 થી ઓછામાં કયા કયા વર્ગો આવશે? તો 300 થી 400 જે છે એ 400 થી ઓછામાં જશે. 200 થી 300, 100 થી 200 આ ત્રણેય વર્ગો 400 થી ઓછામાં ગણાય. એટલે એની 3 આવૃત્તિઓનો સરવાળો 2 + 4 + 9, એટલે ટોટલ આ બેનો 6 હતું, 9 ઉમેરીએ એટલે કેટલા થશે? 15 થશે. એ રીતે હવે તમે સમજી ગયા છો. 500 થી ઓછામાં બધા અવલોકનો આવી જશે, મતલબ બધા વર્ગો. તો એની આવૃત્તિઓનો સરવાળો કરીશું. તો 2 + 4 + 9 + 9 પછી કેટલા હતા? 7. એટલે સરવાળો થશે 22. 600 થી ઓછાની વાત કરીએ તો અહીંયાથી તમે જોઈ શકો 600 થી ઓછામાં બધા વર્ગો આવી જશે. તો ઉપરના જે વર્ગો છે એની આવૃત્તિ 2 + 4 + 9 + 7 તો લખીશું જ. અને જે નવો વર્ગ આપણો ઉમેરાશે 600 થી ઓછા છે, એટલે 500 થી 600 ઉમેરાશે, જેની આવૃત્તિ 10 છે. એટલે કેટલા થશે? હવે 32 થઈ જશે. 700 થી ઓછામાં બધા આવશે, એટલે 2 + 4 + 9 + 7 + 10 તો ખરા જ. કયો વર્ગ વધારાનો ઉમેરાશે?
600 થી 700, જેની આવૃત્તિ કેટલી છે 8, એટલે હવે ટોટલ થયું 40. હવે 800 થી ઓછા, તો અહીંથી માંડીને બધા વર્ગોનો સમાવેશ થશે. તો સૌથી પહેલા 2, 4, 9, 7, 10 અને 8 સુધી તો લખી શકાશે. 8 પછીની નવી આવૃત્તિ આપણે 9 ઉમેરીશું, એટલે ટોટલ 49 થશે. ત્યારબાદ 900 થી ઓછા, 900 થી માંડીને ઉપરના બધા જ વર્ગોનો સમાવેશ થશે, એટલે 2, 4, 9, 7, 10, 8, 9 વત્તા 9 પછીની આવૃત્તિ 4 છે, એટલે એનો જવાબ આવશે 53, 53. 1000 થી ઓછાની વાત કરીએ તો બધા જ વર્ગો આવશે 1000 ની ઉપરના, એટલે 2, 4, 9, 7, 10, 8, 9 અને 4 સુધી તો લખીશું જ, વત્તા 3 ઉમેરીશું, એટલે થઈ ગયા 56. 1100 થી ઓછાની વાત કરીએ તો બધા વર્ગોનો સમાવેશ થઈ જશે. તો બધી આવૃત્તિઓ 2, 4, 9, 7, 10, 8, 9, 4, 3 વત્તા છેલ્લો આંકડો 4 છે, એટલે એનું ટોટલ થવાનું છે 60. તો આ રીતે તમે જોઈ શકો છો, ખૂબ સરળતાથી આપણે થી ઓછા જે સંચય આવૃત્તિ છે આપણી, એ કેવી રીતે બને છે એ આપણે જોઈ શક્યા. તો જેમ જેમ થી ઓછા શબ્દ આવતો જશે એમ તમારે એની અંદર ઉમેરતા જવાનું છે. હવે અહીંયા પહેલું જે છે એનો અર્થ સમજવા જેવો છે. 200 થી ઓછા, 200 થી ઓછું ઉત્પાદન થયું હોય એવા દિવસોની સંખ્યા કેટલી છે 2. હવે સ્વાભાવિક રીતે 200 થી ઓછા સમજવામાં તો 200 થી માંડીને 0 સુધી બધું આવી જાય. જ્યારે અહીંયા તમે જોશો તો 100 થી 200 નામનો વર્ગ હતો, એટલે 200 થી ઓછા, પણ 100 થી ઓછા કોઈ નથી. એટલે અહીંયા અર્થઘટનમાં ખોટો મેસેજ ન જાય. મતલબ 200 થી ઓછા મોબાઈલનું ઉત્પાદન થયું એવા 2 દિવસ છે. 200 થી ઓછાનો મતલબ એવો નહીં કે કોઈક દિવસે 50 મોબાઈલ બન્યા હશે, કોઈક દિવસે 10 મોબાઈલ બન્યા હશે, એવું નથી. કારણ કે 100 થી ઓછા મોબાઈલ તો બન્યા જ નથી. એટલે અહીંયા ઉપર એક વધારાનો આંકડો 100 લઈશું, મતલબ 100 થી ઓછા, અને એમાં દિવસોની સંખ્યા 0, મતલબ 100 થી ઓછા કોઈ દિવસો છે. હવે તમે વાંચો 200 થી ઓછામાં 2, પણ 100 થી ઓછામાં કોઈ નહીં, તો સમજાશે આ 2 દિવસો કેવા છે 100 અને 200 ની વચ્ચે છે. એટલે આપણું અર્થઘટન ખોટું ના પડે એટલા માટે વધારાનો આંકડો આપણે લીધો છે. તો આ વાત થઈ થી ઓછાની. આ જે થી ઓછા જે આપણે સમજ્યા, એ જ રીતે થી વધુની માહિતી પણ સમજવાની છે, જે આપણો છેલ્લો પ્રશ્ન છે. થી વધુ આપણે સમજી લઈએ એટલે આ દાખલો અહીંયા પૂરો થશે. તો ધોરણ 11 ની પરીક્ષાની અંદર થી ઓછા અને થી વધુ પ્રકારના દાખલાઓ વધારેમાં વધારે પૂછાતા હોય છે. આ આપણો પહેલો જ દાખલો છે. ધીરે ધીરે સમજીશું. આગળ જતાં આના જેવા જે દાખલાઓ આવશે વારંવાર, એટલે તમને પૂરી સમજૂતી એની મળી રહેશે. તો બીજાની અંદર આપણે હવે લેવાના છીએ થી વધુ, જેને આપણે ચિહ્નમાં શું કહીશું ગ્રેટર ધેન. અને એની અંદર આપણે કયા બિંદુઓ લેવાના છે અધ સીમા બિંદુઓ. ચાલો, તો અધ સીમા બિંદુની વાત કરીએ તો પહેલા વર્ગનું અધ સીમા બિંદુ શું બનશે 100, ત્યારબાદ 200, એ રીતે 300, 400, 500, 600, 700, 800, 900 અને 1000 અધ સીમા બિંદુઓ. એટલે અહીંથી આપણે જે લઈએ છીએ બધા અધ સીમા બિંદુઓ છે, જે જોઈ શકાય છે કે 1000 સુધી છે. હવે અહીંથી આપણે અર્થઘટન કરી અને સામે એની સંચય આવૃત્તિ શોધવાના છીએ, જેને CF કહેવાય. ચાલો, સંચય આવૃત્તિમાં પહેલું શું વંચાશે 100 થી વધુ ઉત્પાદન થયું હોય એવા મોબાઈલ દિવસોની સંખ્યા. તો 100 થી વધુમાં 100 થી 200 નામનો વર્ગ આવે, અને એના પછીના બધા જ વર્ગો આવશે કે બધાની અંદર અવલોકનો 100 થી વધુ જ છે. એનો મતલબ 100 થી વધુમાં જો બધા અવલોકનો આવી જાય, બધા જ વર્ગો આવી જાય, તો બધી આવૃત્તિઓનો સરવાળો થશે. તો અહીંથી આપણે લઈશું 2 + 4 + 9 + 7 + 10 + 8 + 9 + 4 + 3 + 4 ટોટલ થશે 60. થી ઓછાની અંદર જે છેલ્લું સ્ટેપ હતું એ અહીંયા પ્રથમ બન્યું, ઉલટું છે. ત્યારબાદ 200 થી વધુ નેક્સ્ટની અંદર 200 થી વધુ તમે અહીંયાથી સમજો તો 100 થી 200 એ નહીં આવે, કારણ કે 200 થી ઓછા છે.
200 થી વધુમાં અહીંથી લઈ અને બધા વર્ગોનો સમાવેશ થશે. તો એક આવૃત્તિ નીકળી જશે, કઈ 100 થી 200 ની જે આવૃત્તિ છે એ નીકળી, કારણ કે જે વર્ગ નીકળે એની જ આવૃત્તિ કાઢી શકાય. તો 2 આવૃત્તિ જે છે પહેલી કાઢી નાખીશું. તો અહીંયા 4 થી શરૂઆત કરીએ. 4, 9, 7, 10, 8, 9, 4, 3, 4. સ્વાભાવિક છે, 2 આવૃત્તિ ઘટી ગઈ એટલે હવે જવાબ આવશે 58, 58. ત્યારબાદ હવે એ જ રીતે તમે સમજો 300 થી વધુ. તો 300 થી વધુનો મતલબ શું થાય? અહીંયા છે 300 થી. તો 300 કે 300 થી વધુમાં અહીંથી બધા વર્ગો આવશે, મતલબ પહેલા 2 વર્ગો આવવાના નથી. તો પહેલી 2 આવૃત્તિઓ નથી આવવાની, 2 તો નીકળી ગયા, હવે 4 નીકળી જશે. તો એના પછી 9, 7, 10, 8, 9, 4, 3, 4. 4 નીકળી ગયા, 58 માંથી 4 જતા રહેશે એટલે 56 આ બધાનો સરવાળો થશે. બસ આ રીતે હવે તમે સમજી ગયા. આગળથી એક અવલોકન એટલે કે એક આવૃત્તિ ઓછી થશે, કારણ કે અહીંયાથી એક વર્ગ ઓછો થતો જાય છે. તો એ રીતે લખતા જઈએ. 400 થી વધુની વાત કરીએ તો હવે 9 નીકળી જશે. તો 7, 10, 8, 9, 4, 3 અને 4. તો 9 નીકાળી દઈએ તો 56 માંથી 9 નીકળી ગયા એટલે 47, 47 થશે. હવે 500 થી વધુ આવશે. 500 થી વધુની અંદર હવે 7 નીકળી જશે. તો 10, 8, 9, 4, 3 અને 4. તો હવે આમાંથી 7 કાઢી નાખીએ તો સ્વાભાવિક વસ્તુ છે, હવે 40 વધશે આપણા માટે. ત્યારબાદ 600 થી વધુ. તો 600 થી વધુમાં અહીંથી આવશે એટલે આની આવૃત્તિ 10 છે નીકળશે એટલે 10 અહીંયાથી કાઢી નાખીશું. 8, 9, 4, 3 અને 4. 10 અહીંયાથી કાઢવાથી 30 વધશે આપણા માટે. ત્યારબાદ 700 થી 800 થી વધુ 10 નીકળી ગયા. નેક્સ્ટની અંદર હવે 8 આગળના જે છે એ કાઢી દઈશું એટલે 9 + 4 + 3 + 4. હવે 8 નીકળી ગયા એટલે અહીંયા 22 વધશે. હવે અહીંયાથી 9 નીકાળી દઈએ. 4 + 3 + 4, બરાબર. એટલે 4 ને 3 7, 7 ને 4 11 થઈ જશે. એના પછી 3 + 4 એટલે 7 વધ્યા અને છેલ્લે 4 વધશે. 4 = 4 જ રહેશે. તો છેલ્લે 1000 થી વધુની અંદર 4 આવશે. 1000 થી વધુ એટલે 1000 થી 1100, જેમાં 4 દેખાય જ છે. હવે આમાં છેલ્લાનું અર્થઘટન ખોટું ન થાય સમજી લઈએ. 1000 થી વધુ મતલબ 1000 થી અનંત સુધી નથી જતા. આપણે વર્ગમાં જોઈ શકીએ છીએ 1000 થી કેટલા સુધી છે? 1100. હવે અહીંયા અર્થઘટન જો પૂરું નહીં આપણે દર્શાવીએ તો 1000 થી વધુમાં 1500, 1000, લાખ, 2 લાખ બધાનો સમાવેશ થઈ જાય, પરંતુ 1100 થી મોટો કોઈ વર્ગ છે નહીં. એટલે વધારાનું એક અહીંયા બિંદુ લઈશું 1100, અને 1100 થી વધુમાં કોઈ નથી, ધેટ મીન્સ 0. જેમ આપણે જોયું હતું થી ઓછાની અંદર આગળ એક આંકડો વધારાનો લીધો હતો, તો થી વધુની અંદર છેલ્લે એક આંકડો વધારાનો લઈશું. તો આ રીતે 10 વર્ગોમાં માહિતીને વિભાજિત કરી અને પછી છેલ્લે આપણે એને થી ઓછા અને થી વધુમાં એને કન્વર્ટ કર્યા અને આપણો સંપૂર્ણ દાખલો અહીંયા પૂરો થાય છે. તો આની આગળ આપણે પ્રેક્ટિસ કરીશું આવનારા દાખલાઓમાં, એટલે આ રીતે વધારેમાં વધારે બાકી થશે.